અંકલેશ્વર નજીક પરનોલી ઉમરવાડા માર્ગના કામમાં ગુણવત્તા અંગે પ્રશ્નો, પેવર બ્લોક્સ બેસી જતા સ્થાનિકોમાં રોષ। અંકલેશ્વર પરનોલી ઉમરવાડા માર્ગનું નિર્માણ કાર્ય હાલમાં પ્રગતિમાં છે। આ દરમિયાન ઉમરવાડા ડેલાફળિયા મસ્જિદની બાજુમાં માર્ગની સાઈડમાં લગાવવામાં આવેલા પેવર બ્લોક્સ થોડાક જ દિવસોમાં બેસી જતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્થાનિક જાગૃત નાગરિક સરકાર મુલ્લા દ્વારા કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। વિડીયોમાં પેવર બ્લોક્સ બેસી ગયાના દૃશ્યો જોવા મળે છે, જેના આધારે સ્થાનિકોનું કહેવું છે કે કામ હજુ પૂર્ણ પણ થયું નથી અને તે પહેલાં જ આવી સ્થિતિ સર્જાવું ચિંતાજનક છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કામ દરમિયાન પૂરતી તકનીકી દેખરેખનો અભાવ જોવા મળી રહ્યો છે અને મોટાભાગનું કામ માત્ર મજૂરોના ભરોસે ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કેટલાક નાગરિકોએ એવો પણ દાવો કર્યો છે કે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે ફોનનો યોગ્ય પ્રતિસાદ મળતો નથી। હાલ આ મામલે સંબંધિત તંત્ર અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। સ્થાનિકોએ સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરાવી જો ક્યાંય ગુણવત્તામાં ખામી હોય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માંગ કરી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। સરકાર મુલ્લા, તમે જો આ રસ્તાનું હમણાં નવું કામ ચાલુ થયું ને, આ હેવી ગાડીઓ ચાલી તો સાઈડ પર જે બ્લોક પાથરેલા તેની હાલત જુઓ તમે। આ રસ્તાની શરૂઆત થવા પહેલા જ રસ્તાની આ હાલત છે ભાઈ। હજુ આની ચકાસણી બી થઈ નહીં હોય ને કોન્ટ્રાક્ટરનું બિલ પાસ થઈ જશે। આ હાલત કરી દેલી છે। આવી હેવી ગાડી છે, જુઓ તમે। આ એક ગાડી પછાડી ઊભી, હવે આ બ્લોક આખા બેસી ગયા। હજુ તો આની શરૂઆત બી હમણાં થઈ ભાઈ। આ તમે જુઓ હાલત। હવે આવી હેવી ગાડી, આ ગાડીઓને આખો રસ્તો જ નહીં દેખાયો। આ કોન્ટ્રાક્ટરનું બિલ કઈ રીતના પાસ કરે આ લોકો ચકાસણી વગર। આ ગાડીઓ હેવી ગયેલી છે, આ રસ્તાની હાલત 1 કલાકે જો ડ્રાઈવરને આખો રસ્તો નહીં દેખાયો। ના સાઈડ પર ચાલ્યો, ના જો આ બ્લોક લાગેલા છે તે જો આ ગાડી। હવે આ ડ્રાઈવરને આખો આ રસ્તો જ નહીં દેખાયો, ના હમણાં બનાવ્યો। હજુ 15 દિવસ બી નથી થયા, આની હાલત કલાકી। આ જે રસ્તાનું કામ થયું ને એ બિનજવાબદાર કામ, કેમ કે નથી આમાં કોઈ મેન કોન્ટ્રાક્ટર આવીને ઉભો રહ્યો કે કોઈ નથી અધિકારી ચકાસણી કરવા આવો। આ બિનજવાબદારી કામ એટલે આ હાલત થાય। હવે વગર ચકાસણી આ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ થઈ જાય તો પછી શું હાલત થાય? આ જ હાલત રહેવાની ભાઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।